ભીમ, જય ભીમ. મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ જ વડીલો, અગ્રણીઓ, ધાણદાર વણકર સમાજના એક જેને કહેવાય ગામે ગામથી પધારેલા આપણા સૌ જ મુરબ્બી અને સન્માનનીય સાથીઓ, ચેલાભાઈ સાણોદરિયા, જેણે આ મોટા જ પ્રસંગને પાર પાડવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે, એવા ચેલા કાકા માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. સાથે મફાભાઈ, આપણા મંત્રી, આખી ટીમ, મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, હું 2 દિવસ પહેલા જ કર્ણાટકથી પાછો આવ્યો. કર્ણાટકમાં એક જગ્યા છે ધારવાડ, હુબલી ધારવાડ. આ જગ્યા પર બહુ જ વર્ષો પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ફૂલની ને ફૂલની પાંખડી જોડી જોડી સમાજમાં અપીલ કરી, સમાજમાં ઘા નાખી એક નાનકડી હોસ્ટેલ જેવી સગવડ ઊભી કરી હતી. પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જો હું ભૂલ નથી કરતો તો એ વિદેશ અભ્યાસ કરવા માટે ફોરેનના કોઈ કન્ટ્રીમાં હતા અને એ હોસ્ટેલ ચલાવવા માટે ખૂબ આર્થિક સંકટ ઊભું થયું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રમાબાઈને પત્ર લખ્યો કે જ્યારે જુઓ ને ત્યાં શું થઈ શકે. રમાબાઈ એ મુંબઈથી કર્ણાટક એ સંસ્થાના રખોપા કરવા માટે હુબલી ધારવાડ જાય છે. ત્યાંની પરિસ્થિતિથી વાકેફ બને છે અને પછી જ્યારે ખબર પડી અમને કે આ સંસ્થા બંધ થાય એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પૂછ્યા વિના એમની જાણ બહાર પોતાના ઘરેણા વેચી નાખ્યા, પણ એ સંસ્થાને મરવા ના દીધી. અને આજે પણ એ સંસ્થા ઊભી છે અને મલ્લિકાર્જુન ખરગેની ટીમમાં, ત્યાં જેમ આપણે રાજ્યસભાના મેમ્બર હોય પાર્લામેન્ટમાં, એમ અમુક રાજ્યોમાં એમએલએની જેમ એમએલસીની વ્યવસ્થા હોય. એટલે કોઈ ચૂંટણી લડેલા ના હોય, પણ જેમ રાજ્યસભામાં માણસ નોમિનેટ થાય એમ એમએલસી એક જેકોબન નામના એમએલસી મને મળ્યા અને એમણે કીધું કે એ સંસ્થા આજે હું ચલાવું છું. અને આજે પણ જેનો પાયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નાખ્યો અને સંસ્થા ઊભી છે, એમ આ વાડી, આ સંસ્થા દાયકાઓ સુધી ઊભી હશે અને ઊભી રહે એના માટે મારી, તમારી, આખા સમાજની, આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને એમાં હું જે 25 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી, ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાં આજે ચેલા કાકા બોલ્યા થોડોક વધારો કરજો, તો 25ના બદલે આજે 30 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરું છું. અને આ તો મારી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી જાહેરાત કરું છું 30 લાખ રૂપિયાની, પણ સાથોસાથ મારા વ્યક્તિગત ફાળાના 1 લાખ રૂપિયા પણ આજે હું ફાળો આપું છું. અને આ ફાળો આજના દિવસે હું ચેલા કાકાના સુધી પહોંચાડીશ, કાલ નહીં થાય એ વાતની પણ પાક્કી ગેરંટી આપું છું. એટલે 1 લાખ રૂપિયાનો ફાળો મારો પોતાનો અને ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાની પણ જાહેરાત કરું છું. હવે ચેલા કાકા, આ સન્માનનીય મંચ, આપણે બધા વડીલો, આગેવાનો, યુવાનો સાથે મળી કાલે થતું હોય તો આજે અને આજે થતું હોય તો અપઘડી, એ રીતે આ વાડીનું કામ આપણે બધા સાથે મળીને ઉપાડી લેવું છે. બીજી અને છેલ્લી બાબત, આ પ્રસંગે લાંબુ ન કહેતા એક લાગણી વ્યક્ત કરું છું. આ વાડીમાં સમાજના લગ્નો, સમૂહ લગ્નો, એવા બધા પ્રસંગો તો થશે, પણ આ વાડી, આ સંકુલ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું સ્થાનક બને અને ધાણદાર વણકર સમાજમાંથી, આ માટીમાંથી સેંકડોની તાદાદમાં પીડીઓ, બીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી, એમપી, એમએલએ બને અને આવી અનેક સંસ્થાઓનો પાયો નાખે
અને ટીડીઓ ડીડીઓ મામલતદાર પ્રાંત કલેક્ટર એસપી બન્યા પછી સમાજનો જે વંચિત માણસ રહી ગયો છે એને ભૂલી જાય નહીં, એની વેદના એની નજરમાં રહે કે આ સમાજને આજે પણ 100 ચોરસ વારના પ્લોટની જરૂર પડે છે. આ સમાજના તેજસ્વી તારલાઓને ફૂલ્લી ટુ ફૂલ્લી પાંખડી શિષ્યવૃત્તિની આજે પણ જરૂર આપણને પડે છે. એવી વિચારધારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, જ્યોતિબા ફૂલેનું પુસ્તક ગુલામગીરી વાંચ્યું હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા વડીલોએ વડવાઓએ તમે ને મેં જે સંઘર્ષ કર્યો છે, જે સંઘર્ષ આજે પણ કરી રહ્યા છે, એ સંઘર્ષને કદી ભૂલે નહીં. એવા સરકારી કર્મચારીઓ, એવા આઈએસ આઈપીએસ અધિકારીઓ, એવા ટીડીઓ ડીડીઓ મામલતદાર આ સંકુલમાંથી, આ સંસ્થામાંથી ઊભા થાય અને પછી જ્યાં પણ નોકરીઓ કરે ત્યાં વીણી વીણીને ગરીબ માણસનું હિત જોવે, ગરીબ માણસનું કામ કરે એવી લાગણી પણ આ પ્રસંગે વ્યક્ત કરું છું. જેમ જોશીભાઈએ કીધું, ચેલા કાકાએ કીધું એમ આ વાડીના કામમાં જ્યાં પણ વહીવટી તંત્રમાં ગોદો મારવાનું હશે કે તમને કોઈને ના ખબર હોય એમ હું સતીશભાઈ અમારી રીતે લેસન કરીએ છીએ. ક્યાંય કોઈ પણ પ્રશ્ન આવે નહીં, એના માટે અમારી બરાબર નજર છે. એટલે તમે બિલકુલ નિશ્ચિંત રહેજો. જ્યાં પણ જરૂર પડે આ મારું કામ છે, આ મારું પોતાનું મારા ઘરનું કામ છે. એ જ રીતે હું દલિત સમાજ માટે ગુજરાતના ખૂણે ખૂણે લડું છું અને એ જ રીતે ધારદાર વર્કર સમાજ માટે પણ આજે પણ ઊભો રહીશ, આવતીકાલે પણ ઊભો રહીશ. એનું આજે તમને ગેરંટી અને વચન આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ જે ફાળો લખાવ્યો એ સિવાય પણ સમાજમાં આપણે બધા સાથે મળીને પણ ઘા કરીશું. આખા ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બને તો અમારી આ સંસ્થા બની રહી છે. આવો અને ફૂલ લઈને ફૂલની પાંખડી ફાળો આપો તો આપણું આ ઘર, આ પરિવાર, આ સંસ્થા, આ સ્થાનક ઉજળું થાય અને એમાંથી અનેક તેજસ્વી તારલાઓ નીકળે એવી આશા અને અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં આમંત્રણ આપવા બદલ ધારદાર વણકર સમાજનો, ચેલા કાકાનો, મફા કાકાનો, આ બધા જ વડીલો, મુરબ્બી, આપ સૌનો આભાર માનું છું. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર.